जगत में कई मानू ताजू ना बड़े मने नो धारी वो करनिया एकली मेली वो कर દીકરા તારો બાપરડે દીકરાની પાછળ મિત્રો દુનિયાને લાગણી થાય કે ન થાય પણ મા બાપ છે ને મા બાપને બહુ લાગણી થાય કે તાળી મહેનત મજૂરી કરી નાનેથી મોટા કરતા હોય અને એવો દીકરો મરી જાય તો કયા મા બાપને લાગણી ન થાય મારા વીર. અરે મારો કવિ લખે ભાઈ परिवार में एक लाइने बीजो मरी आज थी 2 વર્ષ પહેલા મારા સુનિલ નો રોમ નો તેડો આવ્યો અને દુનિયાની અંદર તો બહુ બનાવ બને છે. દુનિયાની અંદર બહુ બનાવ બને છે. અમારા નર્મદા કેનાલ રિવરફ્રન્ટ આ બધા જગ્યાનું નામ તો અમારા ભાઈએ આપઘાતનગર પાડ્યું છે, પણ આ બધું ખોટું છે વિજયભાઈ. હું તો મારી સમાજને કહું, મારી નાતને કહું છું કે દીકરો તમારો છે અને બચપનથી એને કેવા સંસ્કાર આપવા. હા રાજ્ય, હા દીકરા દીકરી તમારા છે, બચપનથી કેવા સંસ્કાર આપવા એને કેવું શીખવાડવું એ તમારા હાથમાં છે. પણ નોની ઉંમર મેં મારા ગૌતમિયા નોના દીકરા મોબાઈલ રમે. નોની ઉંમર મેં દીકરા બીડીઓ સિગરેટ મસાલા ને દારૂ ના વ્યસન કરે. મારી નાતની દેવીઓ તારા ખજાને શું ખોટ પડી. કળજગની અંદર અને એમાં આવે તો કોઈ નવાઈ નથી. હવે આ નાની ઉંમરમાં મરે, ફા ખાઈને મરી જાય એમાં તો કોઈ નવાઈ જ નથી. મરવા વાળા મરી જાય કે આપણા બાપનું શું જાય છે. પણ આજે સુનિલ, અહીં સુનિલની વાત કરવી છે. આ સુનિલનું જે મોત છે ને એ આખો ઇતિહાસ અલગ છે. મારી પાટણના દરબારની રોમજીની અણકભાઈ ગોંડી બની માનો તું બન્યું એવું બની ગયું.
અને એટલે તો કહીએ છીએ ચંદ્રેશિયા કે માતાની ભક્તિ કરતા આવડતી હોય તો કરજો, દેવીઓના ફળા પૂજતા આવડતા હોય તો પૂજજો, બાકી એના શાળા કરતા નહીં, દેવીઓની મશ્કરી કરતા નહીં. મારી સમાજને કહું છું ખોટા સોગન ખાતા નહીં. અલ્લાહો દાડા તમારા ને એક દાડો એનો આવશે, મો ચંદ્રેશિયા મો ભળને એની લાકડીનો અવાજ આવતો નથી, પણ મારી મો કાળી વેલના કુકવાની મો માવડી સોરું કસોરું બની જાય પણ માવતર કમાવતર બને નહીં. માં મારી કાળી વેલ છે, ભોળી મારી સમાજ છે, શાકભાજી બકાલું વેચી અને હવે આ તો આપણે બધા નવા નવા ધંધા ચાલુ કર્યા છે. કોઈ ભંગારનું કરે, કોઈ દુકાન ખોલીને બેસી જાય, કોઈ પણ પહેલાં આપણો મૂળ ધંધો શાકભાજીનો હતો. આપણી સમાજ ગામડે ગામડે ફરી અને શાકભાજી બકાલા વેચે. અને એમાંય જો કદાચ કોઈ ભડનો દીકરો હોય, ગામની અંદર કોઈ એવો કદાચ કોઈ દાદા હોય, કોઈ ડોન હોય અને કાળી વેલના દીકરાના વગર ગુને જઈને બે લાફા મારી આવે ને સાહેબ, એ દાડે આ દેવી પૂજકનો દીકરો એટલું બોલે કે જ્યાં મન લાફો માર્યો હું તો બે આહુડા પાડીને હોઈ જઈશ. પણ કદાચ મારી આંતેડી કકડી હોય અને કદાચ હું તો બોલ્યો નથી, પણ મારા કુળમાં મારા વડવાએ કોઈ હાચી માતા પૂજી હોય, જો આજ બે લાફા માર્યા છે પણ હાડા 3 દાડાની અંદર જો ન્યાય લઈને ન આવે તો જગતની માં વાઘરીના વલાખાની દેવી નો કહેવાય મારા બાપ. મારી પટણી સમાજ में નાના નાના દીકરા મરે ભાઈ. દીકરીએ બહુ દાન કર્યું છે, ભલે 20 રૂપિયા લાવે તો 500 ની તો ગાવે. એ સમાજની અંદર નાના નાના દીકરા દીકરીઓ મરી જાય. અને અત્યારે કેવું છે કે 12 મહિના 1.5 વર્ષનો દીકરો હોય એટલે મોબાઈલ તેને તર ચલાવતા આવડતો જ હોય. અત્યારે 12 મહિના 1.5-2 વર્ષનો છોકરું હોય ને તેને મોબાઈલ તો આવડતો જ હોય 101%. અને એમાંય પાછો મમ્મી પપ્પાને ગાળે બોલતો હોય. એના પપ્પાને ગાળ બોલે તો એની મમ્મી કે હજુ બીજી 4 બોલ. પણ મિત્રો મારો કહેવાનો સુર એ છે કે દીકરો નાનો છે, તમને ગાળ બોલે એટલે સારું લાગે, પણ એ જ દીકરો 17, 18, 19, 20, 22 વર્ષનો થઈને ગાળ બોલશે ને તારે ગાળ બહુ ભૂંડી લાગશે. એ ગાળ કાળ જે વાગશે. એટલે બચપનથી શીખવાડો કે ગાળ અહીં ના બોલાય, ત્યાં કેટલું બોલવું, બધા છોડ જેમ વાળો વળે ત્યારે આગળ બોલવું છે મારા બાપ. માં જગત મેં મારી કાળી વેલની વસતીને કેવું છે, હરમનું કોઈનું લેવું નહીં ને ખોટું કોઈનું કરવું નહીં. નકર હાથમી પેઢીએ ન્યાય આલવો પડશે. પણ આ જગત મેં કોઈની રોકાતી નથી ભાઈ. વાત કરતો તો મારા સુનિલની. આજથી 2 વર્ષ પહેલા એ દીકરાને આ જેમ પબ્લિકે કીધું છે, મારે માઇકમાં વધારે જાજુ બોલાય નહીં કારણ કે આ તો દેવીઓની વાતો છે.
મોઢામાંથી એક ખોટો શબ્દ નીકળી જાય તો આપણું આઈ બને ભાઈ. પણ જગતની માય કહેવાય છે જેવા સાથે તેવા. અને મારી નાતને હજુ ચેતવું છું કે દેવીઓના ખોટા સોગન ન ખાશો, દેવીઓના ખોટા શાળા ન કરશો અને હરમનું કોઈનું લેવું નહીં ભાઈ. કારણ કે પરમાત્માનો નિયમ છે કે તમે 1 નંબર કરીને લાવો કે 2 નંબર કરીને લાવો કે કાળી મજૂરી કરીને લાવો, એને મને ને તમને ખાલી ભેગું કરવાની સત્તા આલી છે. અહીંથી કાંઈ લઈ જવાની સત્તા નહીં આલી. ખોટી માયા રાખશો નહીં. પણ જગતની માય જેદી એકલો પડી જાય અને મારી નાતની દેવીને કેવું છે તારે લ્યા ગરીબને હું મારો છો, લડવું હોય તો યુતર મેદાન મેં મર્દની હોમું લડી લે. પણ માયા કાળી વેલ મેં કુક જોગણી કુક મેલડી પૂજે અન્ન કુક ના કુળ મેં મરી લાડિયા દરાની લીલાગરી વો મેલડી પૂજાતી હોય. કુક ના કુળ મેં મારી બેચડી મારી ખોડિયાલ પૂજાતી અન કુક ના કડ ભાગલે મારી દરિયાના બેટની શિકોતર પૂજાતી અન કુક ના કુળ મેં મારી ચોટીલાની ચામડ બેઠી કોક બેચરી પૂજતું હોય, કોક પાવાની કાળકા પૂજતું હોય. જેવા જેવા માનવી એવી એવી માતા છે. પણ આ બોરાવાળો પરિવાર છે ને મિત્રો, આ બોળાવાળા પરિવારની અંદર એક જબરી માતા બેઠી છે. હે માફ કરજો, બાપુલાવાળો પરિવાર. આ બોળાવાળા બેતારાવાળા બાપુલાવાળા આમાં આવું થઈ જ જાય છે ભાઈ. બાપુલાવાળા પરિવારમાં થઈ એ ભગવતી જોગમાયા કહેવાય છે કે આંગળી કરો ને ભડાકો કરે એવી માતા છે. અને એવો ભગવાન એના કુળની અંદર પૂજાય છે. બાપ એને યાદ કરી લે ભાઈ. આવજે આવજે મારી વીરનાર સુંગાની મારી ગોડી શક્ત આવજે. માં ખોટું કરે એનું હાથે બહુ ભગવતી ખોટું કરજે. दुनिया में या तारी बापूला वाळानी वसती ने माँ पारका गाम में पारका परदेश में लईने जैसे तरती नहीं माँ दुनिया में तारा वगर અમારું કોઈ રણી ધણી નથી. આ દુનિયાની અંદર અમારું કોઈ રણી ધણી નથી. અમારું તો મા બાપે તું છે, કાકા કુટુંબે તું છે, મોહાળે તું છે. પણ એક વાતનું અમને બહુ દુઃખ લાગ્યું છે. હવે એ આહુડા કોને બતાવા? મારા સુનિલની પાછળ ઉર્ફે હોલો, ઉર્ફે જેને હોલો કહીએ, એની પાછળ જાજેરી લાગણી થઈ છે. કેમ કે માણસ ગમે એવો હોય, દીકરો ગમે એવો હોય, લે દારૂડિયો જુગારીઓ ગમે એવો દીકરો હોય, પણ માને કોઈ દી દુવાલો ન હોય. અને એની માં આજ પોતાના દીકરાની પાછળ બહુ કલ્પાંત કરે. અને એ હોલાની યાદમાં ગાવું છે મારે ઘરે. हो
ભોલાને વો પરમાત્માનો વો પ્રભુ તેડો આયો આજે બે વરહના વો મારા સુનિલિયા મોડાવૈયા તારું મુખડું જોવાના એમને ફોફા પડે પણ આવી દુઃખની હું કહાની કોને સંભળાવું ભાઈ હે આ તો જેના ઘરમાંથી જાય આ વેદનાની વાતો એને સમજાય કે એમના મમ્મીનું નામ શું છે? લીલા. અમારા જે લીલા માં છે અમારો કાળો ન કન્નો એના ભાઈ છે કાળો ન કન્નો કે ભાઈ મરે બહુ હારી જેની બેની મરે 10 જાય બાળાપણની અંદર જેના માવતર મળે અને ચારે દિશોના દુઃખના વાયરા વાય માવડી મારા યોલા તારી મમ્મીએ લીલા રુદન કરે ભાઈ તારો કન્નો ને તારો કાળો રણે કે આપડી રોમ લખમણ જેવી 5 પાંડવ જેવી જોડલી તૂટી પુણ્યામનો ધારા મિલીને મારા વો હાવજ આમ જતું રેવાય નહીં પણ તારી આત્માને શાંતિ મળે અમારા ઓલાભાઈના તો બહુ થાય જેઠજીની યાદમાં કાજલબેનના નામથી ભેટ કરે જય હો બાપ હા તમારો પ્રેમ હા અને મારા મિત્રે અમને મને બહાર કીધું કે જીવન જીવ્યો છે મારો હોલાએ જે જીવન જીવ્યું છે એ કોઈને ગમ્યું હોય કે ન ગમ્યું હોય પણ એની મરજીનો માલિક હતો વાલા હે એની એ કરે એ ખરું એને કોઈની પડી નથી મારા બાપ હે દુનિયા જન ગમી એ કરે પણ એને એના મનની કરી છે રાજા તોને રાજા જેવી જિંદગી જીવી ગયો પુણ્યા કળ જગ મેં મારા સુનિલિયા ભાળને કે રે રે બે વરહથી આ ખૂણે બેહીને માવતર રડે આવો ભણજે કોનો દીકરો ને કોનો ભાઈ મરી ગયો આજે વેળાએ મારો રોમ ગવડાવે
મારા બોલાને રાજા રજવાડે જન્મયાલ દે આયુષી હા કાકા બે જણ